અને હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ગત સપ્તાહના ભારે વરસાદના કારણે રૂબેલ, શિરવાડા, વરસડા અને આસપાસના ગામોમાં ખેતરોમાં પાણી થઈ ગયા છે। ખેડૂતોના પાકો જેમાં કપાસ, એરંડા, જુવાર અને મગફળીનો સમાવેશ થાય છે। લગભગ 100% નષ્ટ થયા હોવાનું સૂચન કરવામાં આવ્યું છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં કેળસમાં પાણી ભરાયેલા છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। સ્થાનિક ગ્રામજનો અને સરપંચોએ તંત્રની બેદરકારી સામે વિરોધ દર્શાવતા જણાવ્યું કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે। જોકે હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી। અગાઉ ખેડૂતો દ્વારા મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેતી પાકો માટે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ રાખવામાં આવી છે। ગામ રૂવેલ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। હવે સાહેબ મારો કહેવાનો એક તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરા વાળીને ઘર કરીને રહેશે। અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે। રસ્તા એકદમ ખરાબ છે, રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં, સોયગામ તાલુકામાં, વાવ તાલુકામાં બધાય તંત્ર સીએમ સાહેબ સુધી પછી સંસદ સાહેબ, એમએલએ સાહેબ બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ નોંધ લેતું નથી। અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી। આ લગભગ 80% અભણ લોકો છે, એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી, ક્યાંય અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી। અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત સાહેબો કરશે, એટલે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી, શું કરવી એ અમને ખબર પડતી। ગામ રૂરલ સરપંચ અમારા ગામની અંદર પાણીના પૂરની અવસ્થા ઘણી છે। એના માટે મામલતદારને, ટીડીઆર સાહેબને, ટોટલને મારું નિવેદનપત્ર મેં 3 દિવસ પહેલાં પહોંચાડ્યું રૂરલ ગ્રામ પંચાયતનું, પણ હજી કોઈ તંત્ર આવી શક્યું નથી। એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો। અમારે વિદ્યાર્થી માટે બહુ તકલીફ છે। બોન, દીકરી, કોઈ પણ ડિલિવરી પ્રસંગ હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી। એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરો। જય માતાજી। હા, વસડા, રૂવેલ, સાંગા, માદલા, સિરવાડા આ બધી જગ્યાઓ પર અમારે પાક નિષ્ફળની અંદર પણ 100% નુકસાન છે। કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે જુવાર કે જાર કે બાજરી કોઈ વસ્તુ અત્યારે રહી નથી। એના માટે તમે તંત્ર 2 દિવસમાં આવી અને અમારો નિકાલ કરી આપો। ગામ રૂવેલ, તાલુકો કાંકરેજ।